નમસ્કાર મિત્રો, ગુજરાતી સાહિત્યમાં હવે આપણે નરસિંહ મહેતા વિશે જોઈશું. તો મિત્રો સૌપ્રથમ નરસિંહ મહેતાના ઉપનામ વિશે જોઈએ. તો મિત્રો નરસિંહ મહેતાના બે ઉપનામ પ્રખ્યાત બનેલા, એક નરસૈયો અને બીજું આદિકવિ. મિત્રો આની ઉપર પણ ખૂબ જ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે, નરસૈયો અને આદિકવિ બંનેના વિશે. મિત્રો નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે તળાજા અને ભાવનગર. મોટા ભાગના બંધુઓ આ પ્રશ્નના જવાબમાં ખૂબ જ ભૂલ કરી બેસતા હોય છે, પરંતુ મિત્રો તમે અહીં ક્લિયર કરી દેજો. એમનું જન્મ સ્થળ છે તળાજા, ભાવનગરમાં આવેલું છે. પરંતુ મિત્રો એમણે વસવાટ કરેલો એ સ્થળ છે જુનાગઢ. મિત્રો આ બંનેમાં ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે, જન્મ સ્થળ કયું છે અને વસવાટ એમણે ક્યાં કરેલો. તો મિત્રો જન્મ સ્થળ છે તળાજા અને વસવાટનું જે સ્થળ છે એ છે જુનાગઢ. મિત્રો એમના પિતાનું નામ છે કૃષ્ણદાસ, માતાનું નામ દયાકુંવર. મિત્રો આ માતા અને પિતા બંનેના વિશે પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે, કૃષ્ણદાસ અને દયાકુંવર. પત્નીનું નામ માણેકબાઈ. આની ઉપર પણ સૌથી વધારે પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે, નરસિંહ મહેતાની પત્નીનું નામ શું હતું? તો એનો જવાબ છે માણેકબાઈ. તો મિત્રો પુત્ર અને પુત્રી બંનેના વિશે પણ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. તો પુત્રનું નામ છે શામળદાસ અને પુત્રીનું નામ છે કુંવરબાઈ. તો મિત્રો આ છે નરસિંહ મહેતાની ઇન્ફોર્મેશન. આની વિશે ખૂબ જ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે ગવર્મેન્ટ એક્ઝામની અંદર. એકવાર ફરી રિપીટ કરી લઈએ. ઉપનામ નરસૈયો આદિકવિ, જન્મસ્થળ તળાજા, વસવાટનું સ્થળ જુનાગઢ, પિતાનું નામ કૃષ્ણદાસ, માતાનું નામ દયાકુંવર, પત્ની માણેકબાઈ, પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ. હવે મિત્રો નરસિંહ મહેતાની કૃતિઓ વિશે જોઈએ. મિત્રો નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જ પ્રખ્યાત બનેલા. મિત્રો આની વિશે પણ એક પ્રશ્ન ઘણી વખત પૂછાય છે એક્ઝામની અંદર કે પ્રભાતિયા કોના ખૂબ જ પ્રખ્યાત હતા, અથવા તો પ્રભાતિયા કૃતિ કોણ બનાવતો? તો એ છે નરસિંહ મહેતા મિત્રો. તો મિત્રો આની વિશે પણ તમે ખાસ ધ્યાન રાખજો કે પ્રભાતિયા એ કોના પ્રખ્યાત છે? તો એ છે નરસિંહ મહેતાના. મિત્રો સૌપ્રથમ કૃતિની વાત કરીએ તો સુદામા ચરિત્ર, શામળ શાહનો વિવાહ, કુંવરબાઈનું મામેરું. મિત્રો કુંવરબાઈનું મામેરું, આ પ્રશ્ન સૌથી વધારે એક્ઝામમાં પૂછાયેલો છે કે કુંવરબાઈનું મામેરું એક કૃતિના રચયિતા કોણ હતા? તો મિત્રો એનો આન્સર આવે નરસિંહ મહેતા. શામળ શાહનો વિવાહ એ પણ ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે, પણ સૌથી વધારે કુંવરબાઈનું મામેરું એ સૌથી વધારે પૂછાયેલો છે મિત્રો. હુંડીઓ, આ તો તમે જાણતા જ હશો કે આની ઉપર તો એક સરસ મજાનું ગીત પણ બનેલું છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. ચાતુરીઓ, દાણલીલા. તો મિત્રો આ નરસિંહ મહેતાની સૌથી ફેમસ કૃતિઓ છે. હવે મિત્રો નરસિંહ મહેતાની જે પંક્તિઓ પ્રખ્યાત બનેલી એની ઉપર પણ ઘણી બધી પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય છે, એટલા માટે અહીં થોડી પંક્તિઓ પણ કવર કરેલી છે કે જે ખૂબ જ અગત્યની છે. સૌથી અગત્યની પ્રથમ પંક્તિ મિત્રો એ છે જે આપણા મહાત્મા ગાંધીને પણ ખૂબ જ પ્રિય હતી, એ છે વૈષ્ણવ વજન તો તેને રે કહીએ. તો આ ભજન સૌથી વધારે પ્રિય મહાત્મા ગાંધીને પણ હતું અને આ પંક્તિના રચયિતા આપણા નરસિંહ મહેતા છે મિત્રો. જળ કમળ છાડી જાને બાળા, આ પણ સૌથી પ્રખ્યાત પંક્તિ છે મિત્રો. ઘણી વખત આમાં પણ મિત્રો મુશ્કેલી કરી દેતા હોય છે, આમાં પણ એ લોકો મિસ્ટેક કરતા હોય છે મિત્રો કે જળ કમળ છાડી જાને બાળા એ પંક્તિના રચયિતા કોણ છે? તો એ પણ નરસિંહ મહેતાની જ છે મિત્રો. ઊંચી મેડી રે મારા સંતની, સખી આજની ઘડી તે રળિયામણી રેલોલ. મિત્રો આ પંક્તિ પણ ખૂબ જ ફેમસ છે, સખી આજની ઘડી તે રળિયામણી રેલોલ, અને એની ઉપર પણ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે મિત્રો. અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રી હરિ, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, હળવે હળવે હરિજી મારા મંદિરીએ આવ્યા રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, એવા રે અમોરે તમે કહો છો તો વળી તેવા રે. તો મિત્રો આ જે પંક્તિઓ જે છે એ નરસિંહ મહેતાની ખૂબ જ પ્રખ્યાત પંક્તિઓ છે મિત્રો. અમુક પંક્તિઓ તો મિત્રો તમને આમાંથી યાદ જ હશે, પરંતુ બધી પંક્તિ યાદ રાખવા માટે તમારે વારંવાર વિડીયો રિપીટ કરવો પડશે. મિત્રો એક્ઝામમાં જ્યારે હરિની પંક્તિ અથવા તો શ્રી કૃષ્ણની પંક્તિ આવે તો મનમાં ફક્ત બે જ કવિ યાદ આવી શકે છે, અને એ છે મીરાબાઈ અને નરસિંહ મહેતા. તો મિત્રો જવાબની અંદર તમે આની ઉપર તમે પ્રોબેબિલિટી લગાવી શકો છો કે સંભાવના લગાવી શકો છો આ ક્વેશ્ચનની અંદર કે કયો આન્સર તમારે આપવો છે. તો મિત્રો તમારે મીરાબાઈ અને નરસિંહ મહેતાની બંને પંક્તિઓ યાદ રાખવી પડશે. તો અત્યારે હાલ તમે નરસિંહ મહેતાની આ પંક્તિઓ જોઈ લો. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે મીરાબાઈ વિશે જોઈશું.